જય શ્રી કૃષ્ણ. આજે આપણે શીખીશું ડી10 અને બ્લીચ. બરાબર, તો ડી10 એટલે શું અને બ્લીચ એટલે શું? બરાબર, તો આપણે બંને એનું થિયરિકલ અને પ્રેક્ટિકલ નોલેજ પણ જોશું, અને ડી10 કેવી રીતના કરવાનું અને બ્લીચ કેવી રીતના કરવાનું એ બંને હું આજે શીખવાડીશ. બરાબર, close till I get up. Time is barely on our side. બરાબર, તો સૌથી પહેલા ડી10. તો ડી10 શું છે? બરાબર, તો આપણા ફેસ ઉપર અનઇવન ટોન હોય, જેમ કે અહીંયા આપણા અંડર આઈનો પ્રોબ્લેમ છે, આ આપણો મંકી માઉથ એરિયા છે એ બ્લેક છે. બરાબર, આટલો આપણો એરિયા વ્હાઈટ છે. બરાબર, અહીંયા બ્લેક છે. તો જે બધું આપણા ફેસ ઉપર અનઇવન આપણો સ્કિન ટોન છે એને ટેનિંગને દૂર કરવા માટે આપણે ડી10 નો યુઝ કરીએ છીએ. બરાબર, હવે ડી10 માં છે ને અલગ અલગ પ્રકારના ડી10 મારી પાસે છે, અલગ અલગ બ્રાન્ડના. એમાં એક છે મારી પાસે લિલિલિયમ કંપનીનું ડી10 છે, પછી એક છે બાયો વોલ્યુમનું ડી10 અને એક છે રાગા કંપનીનું ડી10. બરાબર, હવે આપણી પાસે અલગ અલગ પ્રકારના ક્લાયન્ટ આવતા હોય. બરાબર, તો બધાની સ્કિન સરખી હોતી નથી. અમુકની સેન્સિટિવ સ્કિન હોય, પછી અમુકની ડ્રાય સ્કિન હોય, અમુકની ઓઇલી સ્કિન હોય. બરાબર, અને અમુકની ઓવર સેન્સિટિવ સ્કિન હોય. બરાબર, તો બધી જ સ્કિનમાં એક ડી10 જતું નથી. બરાબર, એટલે મીન્સ એક બ્રાન્ડનું ડી10 જતું નથી. તો હવે જે લિલિલિયમ કંપનીનું ડી10 છે ને એ કંપની સ્પેશિયલી છે ને ઓઇલી સ્કિન માટે, જે લોકોને ઓઇલ ફેસ ઉપર બહુ જ વધારે આવતું હોય, તો એના માટે આ લિલિલિયમ કંપનીનું ડી10 છે એનું રિઝલ્ટ બહુ બેસ્ટ છે. બરાબર, કે અને ડી10 ને આપણે કેવી રીતના કરશું? તો સૌથી પહેલા આપણે ફેસને શું કરવાનું છે? ક્લીન કરવાનો છે. ફેસને ફેસ વોશથી અથવા તો નોર્મલ પાણીથી વોશ કરી દેવાનું છે. વોશ કરી અને પછી આપણે નેપકિન અથવા તો ટિશ્યુ પેપરથી ક્લીન કરી દેવાનો છે. બરાબર, ફેસને ક્લીન કર્યા પછી ડી10 ને ફેસ ઉપર અપવર્ડ ડિરેક્શનમાં લગાવવાનું છે. બરાબર, લગાવ્યા પછી એને 10 થી 15 મિનિટ સ્કિનના ટેક્સચર પ્રમાણે, એટલે સ્કિન કેવી છે, સેન્સિટિવ સ્કિન છે તો 10 મિનિટ રાખવાનું, પછી નોર્મલ સ્કિન છે અથવા તો થોડીક થીક સ્કિન છે તો તમે 15 થી 20 મિનિટ સુધી પણ રાખી શકો છો. અને ડી10 થી કોઈ સ્કિનમાં ડેમેજ થતું નથી. બરાબર, તો આપણે ફેસને શું કરવાનું છે? ક્લીન કરવાનો છે. ક્લીન કર્યા પછી સ્કિન પ્રમાણે 10 થી 15 મિનિટ સુધી તમે લગાવી શકો. સેન્સિટિવ સ્કિન છે તો 10 મિનિટ રાખવાનું છે. નોર્મલ અથવા તો થોડીક ડેમેજ સ્કિન છે, બહુ વધારે ટેનિંગ છે, તો 15 થી 20 મિનિટ સુધી તમે ફેસ ઉપર ડી10 રાખી શકો. ડી10 થી ફેસ ઉપર કોઈ પણ ડેમેજ થતું નથી. બરાબર, હવે આ લિલિયમ કંપનીનું ડી10 છે એ તમે સ્પેશિયલી ઓઇલી સ્કિનમાં યુઝ કરી શકો છો. બરાબર, હવે બીજું મારી પાસે ડી10 છે એ છે બાયો વોલ્યુમ કંપની. હવે આ ડી10 એક એવું ક્રીમ છે કે એને તમે ખાલી પણ લગાવી શકો છો અને ફેશિયલની અંદર પણ યુઝ કરી શકો છો. તો ફેશિયલ તમે કરો છો ત્યારે તમારે આનો ક્યારે યુઝ કરવાનો છે? તો અમુક નોર્મલ ફેશિયલ તમે કોઈ પણ ફેશિયલ કરો, ફ્રૂટનું ફેશિયલ કરો કે કોઈ પણ બ્રાન્ડનું ફેશિયલ કરો, એની અંદર મસાજ ક્રીમ પછી આ ક્રીમ અલગથી લઈ લેવાની છે. બરાબર, આનું તમારે 5 થી 7 મિનિટ મસાજ કરવાનું છે અને મસાજ કરી અને પછી પેક લગાવવાનો છે. બરાબર, એટલે આને તમે ફેશિયલની અંદર પણ યુઝ કરી શકો છો અને ખાલી એકલું તમે ડી10 લગાવવું છે તો પણ આને લગાવી શકો છો. બરાબર, અને આ ઓલ સ્કિન ટાઈપ છે, કે બધી જ સ્કિનમાં ચાલે છે, ડ્રાય, ઓઇલી, સેન્સિટિવ, બધી જ સ્કિનમાં. બરાબર, હવે ત્રીજા નંબરનું ડી10 છે એ રાગા કંપનીનું છે. બરાબર, હવે રાગા કંપનીનું ડી10 છે ને એ સ્પેશિયલ ડ્રાય સ્કિન માટે બનાવેલું છે. બરાબર, એવું નથી કે ઓઇલી સ્કિનમાં તમે યુઝ ના કરી શકો, પણ સ્પેશિયલ છે ને આનું જે ટેક્સચર છે ને મિલ્ક જેવું છે, થોડુંક મિલ્કી બેઝ છે, ક્રીમી બેઝ છે. તો આ ડી10 તમે યુઝ કરવાથી ફેસ ઉપર એક અલગ પ્રકારની શાઇનિંગ આવે છે અને તમારી સ્કિન ડ્રાય નથી થતી. બરાબર, જે ડી10 છે ઓઇલી સ્કિન માટે વપરાય છે, એ તમારી સ્કિન શું કરે છે, એની અંદરથી ઓઇલને ઓબ્ઝર્વ કરી નાખે છે. બરાબર, જે ઓઇલી સ્કિનનું, જેમ કે આ લિલિયમ કંપનીનું મેં ડી10 બતાવ્યું. બરાબર, તો એ ઓઇલી સ્કિનમાં યુઝ થાય છે.
બરાબર. તો ઓઇલી સ્કિન વાળું ડિટેન છે શું કરે, સ્કિનની અંદરથી ઓઇલને ઓબ્ઝર્વ કરી લે છે, અને આ વાળું ડિટેન છે એ રાગા કંપની જે ડ્રાય સ્કિનમાં યુઝ થાય છે. ડ્રાય સ્કિનમાં શેની જરૂર હોય, મોઇશ્ચરની. બરાબર. તો એ સ્કિનને શું પૂરું પાડે છે, મોઇશ્ચર પૂરું પાડે છે. બરાબર. અને ડિટેન કેવી રીતના કરવાનું છે એ બધાને તો ખબર જ છે કે 10 થી 15 મિનિટ ફેસ વોશ કરી અને પછી રાખવાનું, અને નોર્મલ સેજ 2 થી 3 મિનિટ મસાજ કરી અને પછી ફેસને ટીશ્યુ પેપરથી ક્લીન કરી દેવાનું. બરાબર. ચલો જય શ્રી કૃષ્ણ. આજે આપણે શીખીશું બ્લીચ. હવે બ્લીચ એટલે શું, બરાબર. તો બ્લીચ એટલે કે તમારા ફેસ ઉપર ઇન્સ્ટન્ટ ગ્લો અને એક શાઇનિંગ લાવવા માટે બ્લીચનો યુઝ થાય છે. બરાબર. તો બ્લીચ શેના માટે યુઝ કરવાનું હોય છે, કોઈ પણ ક્લાયન્ટ તમારી પાસે આવે છે અને એમને ફેસ ઉપર ઇન્સ્ટન્ટ ગ્લો જોઈએ છે. બરાબર. તો ઇન્સ્ટન્ટ ગ્લો જોતો હોય ત્યારે તમારે ક્લાયન્ટ ઉપર બ્લીચ કરવું પડે. બ્લીચથી શું થાય છે, તો બ્લીચથી તમારા જે ફેસ ઉપરના હેર છે, બરાબર, જે ફેશિયલ હેર છે એનું બ્લીચ કરવાથી એ બધા છે ને બ્રાઉન કલર અથવા તો ગોલ્ડન કલરમાં કન્વર્ટ થાય છે, એટલે તમારા ફેસ ઉપર ગ્લો દેખાય છે. બરાબર. નોર્મલ સ્કિનને ગ્લો કરે છે અને ફેશિયલ હેર બ્રાઉન થવાથી ફેસ ઉપર ઇન્સ્ટન્ટ ગ્લો દેખાય છે. બરાબર. તો બ્લીચ, હવે આ મારી પાસે 2 અલગ અલગ કંપનીના બ્લીચ છે. બરાબર. તો હવે આ બ્લીચ છે ને એ હર્બલ બ્લીચ છે. એટલે તમારી પાસે અમુક વાર ક્લાયન્ટ આવે, બરાબર, જેમ કે આપણી હિના છે. બરાબર. હિનાની સ્કિન કેવી છે, એકદમ સેન્સિટિવ. બરાબર. તો સેન્સિટિવ સ્કિન હોય ને, તો સેન્સિટિવ સ્કિનમાં બ્લીચ કરવાથી અમુક વાર રેડનેસ આવી જાય ફેસ ઉપર. બરાબર. તો બ્લીચ કરવાથી રેડનેસ ના આવે ત્યારે તમારે હર્બલ બ્લીચ કરવું પડે. એટલે આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, એકદમ માઇલ્ડ છે. આનાથી તમારા ફેસ ઉપર કોઈ દિવસ કઈ પ્રોબ્લેમ થશે નહીં. સપોઝ તમારાથી થોડુંક એક્ટિવેટર પણ વધારે પડી જાય તો આનાથી કોઈ પ્રોબ્લેમ થતો નથી. હવે બીજું છે એક આ ગોલ્ડન બ્લીચ. ગોલ્ડન બ્લીચ તમે નોર્મલ ટુ ડ્રાય, ઓઇલી બધી જ સ્કિનમાં તમે આ બ્લીચ કરી શકો છો. બરાબર. જ્યારે તમારી પાસે કોઈ બ્રાઇડલ આવે કરાવવા, કોઈ નોર્મલ વ્યક્તિ કરાવવા આવે, કે સાઇડર હોય, કોઈ પણ વ્યક્તિ કરાવવા આવે તો ત્યારે તમે આ બ્લીચ કરી શકો. સેન્સિટિવ સ્કિન છે તો તમારે આ બ્લીચ કરવાનું છે, અને નોર્મલ સ્કિન છે તો તમારે આ વાળું બ્લીચ કરવાનું છે. ઇન્સ્ટન્ટ ગ્લો જોતો હોય તો બંને બ્લીચમાં ગ્લો તો આવે જ છે. બરાબર. આમાંય તે અને આમાંય તે. બરાબર. પણ આ જે સ્પેશિયલ સેન્સિટિવ સ્કિન માટે બનાવેલું છે, અને આ વાળું છે એ ઓલ સ્કિન ટાઈપ છે. બરાબર. હવે બીજું છે આપણે સાઇનર બ્લીચ. બરાબર. તો સાઇનર બ્લીચ એટલે શું, તો સાઇનર બ્લીચ એટલે જે આપણે પેલા નોર્મલ બ્લીચ આવતા હતા એના કરતા એડવાન્સ, કંપની વાળાએ એડવાન્સ ટેકનોલોજીથી બનાવેલું છે. આની અંદર બ્લીચની અંદર ક્રીમ અને એક્ટિવેટર પાવડર આવે છે, અને આ બ્લીચની અંદર કંપની વાળાએ લિક્વિડ અને એક્ટિવેટર પાવડર આપેલો છે. બરાબર. હવે બીજું છે આપણી પાસે બાયોરીચ કંપનીનું. હવે આપણી પાસે છે બાયોરીચ કંપનીનું સાઇનર બ્લીચ. બરાબર. હવે સાઇનર બ્લીચ એટલે શું, બરાબર, તો જે આપણું નોર્મલ બ્લીચ આવે છે એના કરતા એડવાન્સ બ્લીચ. બરાબર. તો એની અંદર શું આવે છે, એક લિક્વિડ આવે છે અને એક આ એક્ટિવેટર પાવડર આવે છે. બરાબર. તો આ બંનેને એક એનું માપ હોય છે, એ માપ પ્રમાણે મિક્સ કરવાનું અને ફેસ ઉપર લગાવવાનું અને 10 થી 15 મિનિટ રાખવાનું. અને સ્કિનને આપણે પહેલા ચેક કરવાની. જો સેન્સિટિવ સ્કિન છે, બરાબર, તો 5 થી 7 મિનિટમાં લઈ લેવાનું, અને વધારે પડતી નોર્મલ સ્કિન છે તો 10 થી 12 મિનિટ સુધી તમે રાખી શકો. અને અમુક વાર કેવું હોય કે અમુકને સેન્સિટિવ, વધારે અહીંયા સેન્સિટિવ સ્કિન હોય, બરાબર, આ પોર્શનમાં, તો તમારે શું કરવાનું કે 2 થી 3 મિનિટ થાય ને એટલે આટલા પોર્શનમાં તમારે સાઇનર હટાઈ દેવાનું. બરાબર. અને બીજા પોર્શનમાં તમારે 10 મિનિટ સુધી રહેવા દેવાનું. બરાબર. ચલો હવે આજે આપણે જોઈએ સાઇનર કેવી રીતના કરવું એ. બરાબર. ચલો આજે આપણે હવે બ્લીચ કેવી રીતના કરવાનું એને મિક્સ કરીએ. બરાબર. તો સૌથી પહેલા શું લેશું, એક્ટિવેટર પાવડર. બરાબર. એક્ટિવેટર પાવડર. હવે સ્કિનના ટેક્સચર પ્રમાણે એની અંદર આપણે ક્રીમ એડ કરશું. બરાબર. પછી એક છે આ ઓલિવિયા બ્લીચ કંપનીનું બ્લીચ બુસ્ટર, એક ડ્રોપ નાખશું એનો, અને પછી બીજું લેશું હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો હાઇડ્રોજન પેરોક્સાઇડનું કામ શું છે કે
સ્કિનની અંદર જે ડેડ સ્કિન છે એને રિમૂવ કરવાનું અને આ પ્રોડક્ટને પ્રોપર મિક્સ કરીને ફેસ ઉપર લગાવવાનું. હવે આ પ્રોડક્ટને હું પ્રોપર મિક્સ કરું છું. આની અંદર એક પણ લમ્સ રહેવો જોઈએ નહીં. બરાબર. પ્રોડક્ટ એકદમ પ્રોપર મિક્સ થઈ ગઈ છે. હવે અને આપણે લગાવશું ફેસ ઉપર. ફેસ ઉપર કેવી રીતે turn us to thousands, and we'll grow in number, fueled by them to see the horizon. Turn us to thousands, and on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. 'Days we haven't played. No, I don't want no rest. Echoing around these walls, fighting to create a song. I don't wanna miss a beat. And on we'll go, through the wasteland. 10 minutes later. Shadow turns to sun rays, and on